સવારમાં ગાડીમાં પંચર પડી ગયું બસમાં, એટલે ઉતરવું પડ્યું. અડધે રસ્તે પંચર પડ્યું ભાઈ. સવારમાં નટનવી થાય છે. જો અહીંયા હવા ભરીને ચેક કરીએ કે પંચર છે કે નહીં. બાકી ટાઈમ અત્યારે 8 વાગ્યા છે અને બાજુમાં જ ઇસ્કોન મંદિર છે. જો પંચર પડ્યું હોય છે ને તો હાલીને વ્યા જશું ઇસ્કોન મંદિરે. લગભગ તો નથી પંચર, લાગતું નથી એવું. જો ભાઈ અહીંયા પંચર હમું કરાવે છે ને અહીંયા જ 2-3 ગલુડિયા છે. જો ભાઈ મસ્ત મસ્ત. જો ભાઈ કેટલા નીકળ્યા. આ બધા અહીંયા બાજુમાં આવે છે. એની મમ્મી જો આ રહી માં જાય છે અને આર્યા બસ ને નીચે. મસ્ત સવારમાં થોડીક વાર બ્રેક મળી ગયો. હાલ ભાઈ પંચર લાગતું નથી અહીંયા. ભાઈ નથી એટલે અમારા ડ્રાઈવર ભાઈ જે છે એ જ બસનું હવા ભરે છે. અને અહીંયા જે નાના નાના ડોગી છે એ ધ્યાન રાખે છે દુકાનની. બાકી મસ્ત વ્યૂ છે ભાઈ. અત્યારે ઠંડી પણ ભાઈ બહુ છે. આજે બહુ ઠંડી છે એટલે જો અહીંયા સન પણ છે એટલે અત્યારે વાંધો નથી આવે એમ. બાકી હવા ભરાભર છે અને બસ અમારી પાછી એવી સારી છે ને. જો ભાઈ ક્યાં જો ને ગોખે ગોખાઈ છે આ બસમાં તો. હાલો આપણે હવે બસમાં ચડી જઈએ. આ જો ભાઈ સીટ, આ પાછળની સીટ. આ અમારી બસ છે. આમાં ગોખા, અહીંયા કવર છે, અહીંયા કવર નથી, આ ફાટેલા. હા ભાઈ આ અમારી બસ. એમાંય પંચર પડી ગયું ખટારામાં. હવા ભરાતી હે નહીં ને ભાઈ હે નહીં. હવા ભરવા જવું ક્યાં? હા જો ભાઈ ઓલો ભાઈ હૂતો હે જે હવા વાળો અહીંયા હે ને એ જો મારી ગયો દેખાડું. ઉઠવાનું નામ લેતો હે નહીં, ઉઠાડ્યો પણ નથી ઉઠતો. તો અહીંયા પંચર થતું હે ને બધા એમને ઊભા હે. અને બીજો ભાઈ આવે છે. બીજી જગ્યાએ ન જઈ શકીએ કેમ કે અહીંયા બંધાયેલું છે જ્યાં બસ અમારી કોલેજ યુનિવર્સિટી છે ને એનું. તો અહીંયા ખાતું હાલે છે એટલે અહીંયા જ ના છૂટકે અહીંયા જ ભરાવવું પડે એમ હે. સો હમણાં થોડીક વાર પછી એક ભાઈ બીજા આવે છે. અહીંયા જોઈએ શું કરીએ હવે. જો અહીંયા બધા ઊભા છે. આજે કંઈ મોડું થતું હોય નહીં ખાસ એટલે બધા વેઇટ કરે. ચાની ટપરી હાલપ તો એક કપ ચા પી લઈએ બીજું શું. જો ભાઈ એક ભાઈ તો આવ્યા છે. હવે એ કંઈક કરે તો સારું. હા ભાઈ જો ગેસ જે હતો ને એ ચાલુ કર્યો, વાલ જ બંધ હતો ગેસનો એટલે આમાં હવા ભરાતી નથી. મેં ટ્રાય તો કરી. હવે જો આ ભાઈ જ આવી ગયા એટલે હવે ટેન્શન નહીં. ચાલો ઓલા ભાઈ ભલે સૂતા હોય હવે. અને જો શેરવાની પગડીને બંધાય છે. અહીંયા કબૂતર એટલા છે. જો ભાઈ સવારમાં રાજકોટનું વ્યૂ કટારિયા ચોકડી બાજુ. જો ભાઈ હવે થાવા ઉપર જ છે અને ફાઇનલી અમારું કામ હમણાં 10-15 મિનિટમાં થઈ જાય એટલે પછી વયા જાય આપણે હોસ્ટેલે પાછા. અને આ છો અહીંયા પંચર હમું નથી થતું ને આ બેને બાંધવાનું નથી ખૂટતું. અને મસ્ત સન અત્યારે ઉપર છે એટલે તડકો પણ એટલો લાગે છે અને ઠંડી પણ એટલી છે એટલે બેયનું મિક્સચર થાય ને મજા આવી જાય. જો હજી બાદ હાલો ભાઈ થઈ ગયું આપણું પંચર રેડી. હાલો બસમાં ચડો. હાલો ભાઈ થઈ ગયું પંચર. જો ભાઈ અહીંયા કાચ નિકાલના તો અહીંયા આખા કાચ કાઢવાના છે સાફ કરવા માટે. નીકળતા નથી એટલે ટ્રાય કરી કાઢવાનું. તૂટી બૂટી ન જાય. જોજે કાચ. એક કાચ નીકળી ગયો, હજી 2-3 કાઢવાના છે. તૂટી જાય હોય. આને તો જો પણ જો એક નીકળી ગયો.
ठीक है, ये आपका ब्रश ले लो, એવી જ રીતે ઓલું બીજું પણ કાઢવાનું હે. इसको भी ले जाना पड़ेगा बाहर. हाँ, ये काट लो, खड़ा कर. ये इसमें से कैसे निकलेगा? હા જો ભાઈ આ નીકળવા ઉપર જ છે, હમણાં નીકળી જાય આ. જો ભાઈ આ નીકળી ગયો ત્રીજું. रुको रुको रुको, आराम से निकल जाएगा. અમારા રૂમ વાળો માસ્ટર છે આ બધામાં, એટલે એને જો આ હેલ્પ કરીને નીકળી ગયું આખું. આ સાફ થઈ જાય ને આજે મસ્ત આખું જો અહીંયા ખરાબ થઈ ગયું હે. ધૂળ ધૂળ હે ફૂલ આમાં. જો ભાઈ કેટલું મેલું છે, એટલે આને ધોવાઈ જાય કાચ ને બધું. અહીંયા એક જગ્યાએ અટકી ગયું. અને આ જો કઈ પડી આને. હવે નીકળે તો સારું વેલેરું. रहने दो, ये बात में लो ये तो निकला ही नहीं. आ भाई जो निकलू नहीं. गाओ निकलना है. ये इधर साफ करेंगे तो धूल पूरा. हाँ, इसीलिए मैं बोल रहा हूँ. थैंक यू साहब. जो भाई हमारे कटली धूल निकली है, नकली धूल है आमा. पूरा मिट्टी मिट्टी है इसमें. હવે હરકું સાફ થઈ જાય ને તો રૂમમાં ઓછી ધૂળ થાય. જો ભાઈ અમે 3 ફ્રેન્ડ આવી ગયા અત્યારે ઠંડીમાં માધવ હોટલે ચા પીવા. નજીક જ છે અને ઠંડી પણ બહુ સારી હતી, ફૂલ હતી, તો વિચાર્યું ગરમા ગરમ ચા પી લઈએ. ચાલો ભાઈ આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરું, પછી આપણે કાલે મળશું. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.